આરી બી મંગાવી એનું પડદો વાળું ને એવું હોવું જોઈએ. આરી આનું ખાલી ફુગ્ગાનો ફુગ્ગાના પેલો બલૂન બીજા આવી ને જે આ સિમંત નહીં બનાવવાનો ફોડો હા ફોડો નહીં બનાવવાનો એને બધું પેલું શણગારતા ગુલાબી એક જ પટ્ટો મોમનો પણ મમ્મનો ચહેરા એક ફોટો તાવ ફેરવો બજારમાંથી લઈ દેવાનું ને. તમારે ફેરવો આ પેલી જઈએ ગોળીઓ અને આરી હો એ આવું આવું ઘોડિયું ને એવું. અને આવું હો આ બે વિશાળ ઉપર જે લખેલું આવે ને એ. 2200 એ આરી તો 2200 લખેલું ઓહો. શું લખેલું હોય અરે બધા અક્ષર स्टार है तो स्टार बोल रहा है તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતા છે તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ તો જો ગાઈસ અત્યારે સવારમાં આપણે શાકભાજીના માર્કેટથી મરચાં અને પાલક લઈને આવી સાઈલ અને લાવીને આપણે ચોખ્ખા પાણી આવતા પાણી આપણે ધોઈ દઈએ છીએ જો આ રીતે અને હવે આપણે જવાનું છે નાસ્તાની લારી છે આપણે જો જઈએ થોડી વાર રહીને હવે બધું તૈયારી કરી દઈએ અને હવે આપણા પપ્પા જુઓ દીવાબત્તીના દીવા તૈયાર કરીશું ગુડ મોર્નિંગ શું કરો એવું હવે અમારું મમ્મી તૈયાર થઈ ગયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તો બસ્તો કરી લીધો હું વહેલા વહેલા મરચું રોટલો મરચું રોજ જ મરચું મોટું જ બનાવો અરે મરચું બહુ ભાવે ને મરચું જ બનાવે તાર એવું બીજું કોઈ ના બનાવાય ના જુઓ હેલો ગાઈસ મરચું રોટલો ખાવો હોય તો સારું ભાવ મરચું મોટો હા મરચું તો સારું દેશી એવું એ બરાબર બધા મરચું રોટલો સારો ચાલે તો હા બાવાના એવું તો રશ્મિકા તો બધા ના આવજો જોરદાર થોડી દીવબત્તી કરી દીધી છે પપ્પાઈઓને અને આજ તો કોઈ દેખાતું નહીં બધા જઈએ કોઈ તો જો ગઈ ચોળામાં એટલું મસ્ત લીલું વાતાવરણ થઈ ગયું બધું ઉગી ઉગીને જોવો જો ગઈ હોય તો નવરા બેસી જશે એક અને આ બે ના હું કાપી ડુંગળી સમ કઢી કઢી બનાવી એટલે હા કઢી કઢી બનાવી બનાવી એવું બરાબર તો કઢીનું શાક બનાવવાનું કે કઢી બનાવવાની ના અમે કઢીનું શાક. અમે કઢી બનાવશું ના. કઢી શાક ભાવે તો કઢી શાક બનાવીએ એવું? ઊંચી વાત કરી આ તો કઢીનું શાક તો બધા બનાવવાનું નાખી દે શાક બની ચાલે તો ગયું જો બોલ કેલેન્ડર પર કઈ કોમેન્ટ કરજો કે મારા વાળ જો લાગી સ્ટાઇલ બદલી દીધી ઊભી કરી હતી પણ આપણે કરી દીધી છે આડી મને બોલે ને ચાલ ખારા લાગે ને ચાલ લાગે. પપ્પાને ખારા લાગે એવું? પછી સાપડું લાગે એવું નાલાપુરા સાપુ હા વાલાપુરાને સાપડું લાગે એવું વાલાપુરાનો છે ને સાપરો યાદ આવી ગયો અમે તો સાપરોય નહીં પણ નામ પાડી પડી ગયું ગાણામાં જો સાપરો જોડાય બનતું નહીં તો નામ પાડી દીધું તો વાલાપુરા જો ગાઈસ હોય તો મારા જમનાબેન આજ તો રોટલા બનાવી છે સરસ મજાના રોટલા બનાવ્યા છે હે આજ તો જમનાબેન રોટલા બનાવ્યા બનાવીએ અમે તો અમુક ટાઈમ બનાવીએ અમે અમુક ટાઈમ નહીં ચાલે તે ચલાકી જાણ નોકરી સાડા 11 વાગે બરાબર તો જો ગઈશું તો સાડા 11 નોકરી જશે ને હારે બે જણા પેલું આજ ના ઓનલાઈન મંગાવી દીધી તમારું બધું હજુ આવી નહીં ને તે છે ને આપવાનું ઓનલાઈનમાં તમે આજ નતા કહેતા હવે આજ આવશે લા હું ચેક કરવા ફોન લે એક આવશે લગભગ 12 તારીખ જેવો આવશે હર્ષકા હા હું જુઓ બીજા હા હું જુઓ આપણે જતી ડાયરી કેલેન્ડરમાં ઓના ઓનલાઈન પાડતો હું પણ જો ઓમો કેલેન્ડરમાં બતાવો હોય આવતી પહેલી તારીખે જે નાગપંચમ ને બધું હોય હા પ્રથમ શર્ટ ને સાતમ ને બધું હા અને ઇન્સ્ટામાં એક રીલ આવી હા તે ઈમાં એક રીલમાં કીધું ઈ શોક પહેલી તારીખે અને એક રીલ પહેલા જમાનામાં આવી હતી ને હા એમાં જુઓ કઈ તારીખ આઈ આ કાલ જ નાગપંચમ કાલ ના એ તો હું કીધું કાલ નાગપંચમ કોઈ પ્રથમ શર્ટ ને બધું હતું ને આપણને ખબર ના હોય તો ખોટી હોય ખોટી વસ્તુ છે કેલેન્ડરમાં સાચું હોય બધું એટલે મોઈમાં પેલી જે બીજી એક રીલ આવી ને મો જો એનું વડી એવી તારીખ હોય એમાં એની તારીખ હોય બધી બરાબર ચાલો એમાં જે તે કેલેન્ડરમાં હોય ને ઓરિજિનલ એડી એટલે હું કેલેન્ડરમાં જોઈતી હતી ગુજરાતી કેલેન્ડર
દાળી તો કહીએ ચાણા આવે છે નાકો ચંદર અધું છે ચમ તેવું તારે રહેવાનું હોય એટલે હું કીધું હું એકણ હું પેલું પહેલા જોઈ તો વિડીયો એટલે હું કીધું હું એકણ હું એટલે રશ્મિને પાહો અત્યારે એક જોયો ને તો મને કી તમે હતા નહીં કે તમે તો પણ એટલે બધા એવું તો કે તમે ટીકા ફ્રોઝ ફ્રેન્ડ જતો રહો નકર ઠંડુ ખાવાનું રહે તારા પછી ઠંડુ ખાવું પડશે ઠંડુ એ તો તે ઠંડુ જ ખાવાનું એટલે એમ કરાવું પણ એટલે દેખાતા હશો પાતે ના દેખાય ત્યાં કર્યું શું કરી ચારા પાડી ચારા તો ચાળા પાડો કઈ તું પાડી હવે ઉઠે જ છે તમે પણ ચલા કે ઉઠી જાય આજ મોડા ઉઠી મોડી ઉઠી. ચલા હવે આ તો રાતે પેટમાં ને જબ્બર દુખાતું શ્વાસે નતો લેવાતું તો આનોરી ઉઠાડીને કહું પેટમાં દુખાય એટલે હું કી ખબર હે એટલે તારા રસોઈ જમના હું ગઈ કે હું કીધું પેટમાં દુખાય કે હા પેટમાં દુખાય હા હિંમત કોણ તમે કીધું હું કહું કે મને ઊંચાડી દે એટલે ઈમાં ને એટલે ઊભો તે પોણી આલુ કે એસિડિટી ની ગોળી લેતા હું તો કોક કરી ગયો કે શું માતા ચોથા આવું ના કરાઈએ રશ્મિ કહે કે ગેસ બંધ કરે મેં બંધ નહીં કરે છો ખબર અમારે સીધા એમ ખબર પડી જ જાય ને સીધા રાત્રિના રોટલા ચૂલા ઉપર કરો મારે રોટલા બની ગયા હા, સોની તો હવે કામ. કઢી બનાવો ચૂલા ઉપર કઢી બનાવો છે મહાદેવ હા મહાદેવ આપણે તો થઈ ગયું કહો રોટલા બની જાય હવે મારે ચૂલો ઓળખાવવું પડશે કઢી બનાવવા રશ્મિ બોલના કો ના, મને તો તાવ આવી ગયો અલે યાર તારે રોટલા ચૂલા ઉપર કરવાના આ તો કઢી ચૂલા ઉપર કરાવો ને રોટલા ગેસ ઉપર કરે તમે આવું કરે જવાબ ચાલો જો વચમાં તો હમણાં તો ગેસનો બાટલો પતી ગયો તો ફરી પતી ગયો ગાઈસ એટલે હજાર બાટલો એટલે દુખી દુખે ક્યાં કરે ખાવા મળે છે સ્મિકા બેન બની શું બનાવે ગયું કઢી રોટલા ચાલો દેખો બનાવે હાઉ ચલી વાર હું ખાવાનું હેલો હાલવું પડે એવું ના હોય સ્પેન્ડ રાતે લઈ લો પછી ને લાવ હા અમે ખાઈ લીધું એકલા ખાઈ પૂજા ખાધું બાબા તો બાકી એવું આ પાથમી હું જાણતા ના હતા શું હતો અરે પાથરા મસ્ત તો ગાજલા જેવું ખાટલો ભોગવો પડે ને એટલે નહીં ખાવું એવું બધું નાખ્યા રસ્તા પણ ખાટલો કોઈનું હોય એટલે એ એટલો? વળી બધું હોય ને જો એમાં બે હારું બાજુથી ઊંચો વચ્ચે દાળું દઈ જોઈએ હા બરાબર ખાટલો થઈ ગયો મારો પણ નહીં મમ્મીના કાઢી આવો આ નહીં બરાબર ખાટલો દાડો તો મમ્મીની તો પહેલા મમ્મી ઘેર ખબર હોય વચમાં ઘેર હતો ઓપરેશન કરાય દાંડો તો આવો કરતો હા મને ખાઈને તરત ખાઈને આ તરત હોઈ જાય ને એટલે એને તકલીફ પણ મને થાય ખાઈ નહીં ફરાતું મને ખાઈ નહીં બેઠી હોય ને એટલે બેઠા બેઠા આ બધું દુખવા માંડે બેહવાનું નહીં ખાલી આ આપણે ઘડી. આ તો ઊંઘ ઊંઘ જ કરશે ઊંઘ ના કરે નાની પડતા પણ આપણે ખાધા તમને પેલા લાગે એવું કમકુમ કરો પણ અમારી જે બધી એનર્જી હોય ને એવું આ લીચામાં જતી હોય તો ખબર હે હા યાદ નહીં કોઈ એટલી ઊંઘ. ચલી હાલો ખાવું નહીં તો ચલી વાળો કરી મારતો નહીં ગો, મને હારું ના તાવ. ખાવતો મારે નહીં ખાવું નહીં નાસ્તો કરી એ તો નાસ્તો કરીને આવ્યો કઢી પકોડા ખાઈને આવ્યો તમે તો ખાઈને આવે છે એટલે પછી તો જો ગાઈસ બીબી શોર માટે સ્પેશિયલ જે કુરિયર મંગાવી તો ઓનલાઈન તે એક આવી ગયું છે પપ્પાને એવો ઘેર હાલ ખાવા આવો હાલ આવ્યું એક જ આવી એક બીજો હશે હજી બીજું તો 11-12 તારીખે આવશે એક આવ્યું ખૂબ અંદર આવ્યું બધા તો જો ગાઈસ અનબોક્સિંગ ચાલુ છે ખોલવાનું કોરિયર મંગાવી તો ઓનલાઈન બીજી સ્ટોર માટે જે આપણે બધું મંગાવી દઉં ફુગ્ગાને બધું હું સાંજે પેલામાં તો એવું જ છે કે અલગ હા ના એરિયો લગાવ આ રહ્યું મંગાવી એરિયો પડદો વાળું ને એવું બધું દઉં આ રહ્યું આરે ખાલી ફુગ્ગાનો ફુગ્ગાના પેલો બલૂન બીજા આવી ને જે આ સિમત નહીં બરાબર ખોડો ખોડો નહીં બરાવાનો એને બધું પેલો સગા પેલો શણગારતા ગુલાબી એક જ પટ્ટો મોમનો પણ મમ્મી જરા એ ફોટો તાવ ફેરો બજારમાંથી લઈ દેવાનું તમારે ફેરો આપણે લઈ જઈએ ગોળીઓ અને આ રહ્યું હો એ આવું આવું હતા કોડિયું નહીં રહ્યું. અને આવું હો આ બે વિશાળ ઉપર જે લખેલું આવે ને એ. દેવીસો એ આજે જ બીવીસો લખેલું ઓહો. શું લખેલું હોય અરે બધા અક્ષર स्टार है तो स्टार बोलगा बराबर
દોરી બધી પેલું કરવું પડશે ને. હાલ મૂકી દે એમને નકર તૂટી જાય. એટલે તો હું કાઢતી નથી પણ તે વળી તો ચોકન આ તો રાહ દે મૂકી દે. તો જો ગાઈસ બીબીસી વનનું મેં જે મંગાવ્યું હતું એ આવી ગયું છે જો ફાઇનલી. તો શનિવાર છે તમારી મમ્મીએ જો ગાઈસ આવી ગયા. આવો પપ્પા આવી ગયા તો બધા ઘેર છે. હાચી મૂકી દે સ્ટાર કહું. ચમ નવરો બેસી ગયા બે જણા. ખબર દઈ શું બનાવી ખાવાનું? બટાકાનું શાક નો બાજરી સ્પેશિયલ બટાકાનું શાકનું બાજુ બસ. ચૂલાનો તો ગેસનો તો એટલી ગેસ પતી તો હારું બનાવવાનું જ હતું. શું બનાવવાનું? નહીં? બટાકાનું શાક ને પૂરીઓ. ચમ એવું વાત તો બટાકા ભટ્ટાનું શાક બટાકાનું. બટાકાનું આમાં શાક. કેવું હોય ખબર? બફેલા બટાકાનું. હા અમે રસગુલ્લા બે ફ્રી હોય ને એટલે એવી ઈચ્છા થાય કોક મેં તો પેલું મોકલી વિડીયો એ શું કહેવાય રસકોમાં એટલે હું તો રિપ્લાય કર્યો કે લોકો ચમ ટમાટ ખાવા તાની બધું રસકોમાં જોઈએ શું કહેવાય રસકોમાં આખું પેલા એને પોટલા કે ચાલો ભાઈ પેલા સીધું કોમ પેલા નવા થયા પોટા પોટા વાળા થયા રહ્યા. એટલે ચાને પચાસ ચાનું પડે આ ચોખા લોટનું બનાવ તો બની આવતો સોજીને બને ચોખા લોટનું બનાવ સોજી ચોખા લોટલો હા એટલે સારું બનાવું એવું સારું બનાવ તો પણ બનાવ અમે ના બનાવીએ ચમ તમે અમારું કામ કશું કરતા નહીં એ ફેમ બની આવે છે ફેમની વાત નહીં તો કરતી અમને વડાપાવ માટે 3 દાળ તડપ્યા હતા આ તો ફેમ બેમ બધું કરી આલી આવે ને આવે અમારું કામ નથી કરતા એટલે અમે તમારું કામ સમજી ગયા તમે એટલે અમે નહીં કરીએ હા આવું કરો બને છે લાડો આ કંકુ છે તે વર્ગી એક તો ચોલ્લો કરશે ને એમાં તો આખો શર્ટ કંકુ આ તો કઈ નહીં હે ને કા કઈ નહીં. આ તો કઈ નહીં હે બહુ ટાઈમ થઈ ગયો હમણાંથી પહેરતા નહીં હા બાકી કઈ લાગે નહીં નહીં જતો છતી જાય કંકુનો પણ એ તો અમે બગાડી તો એ પેલો એક હમણાં એક દિવસ પહેલા બગાડે તો એવું? આપણે ચાલો કરતા ના તો કા કરવું પડે નથી હાથેથી કરવાનું ડોકનું થોડું ખોલી દો તો જો ગઈસ અમારે દૂધ મને બંધાયેલું ખબર નહીં. દૂધ લાવે છે વિરમ ને દૂધ જ નહીં હા નહીં લાવ્યું તમ જોઈ રાખે નહીં ના પીલો નથી તઈ લોટા આવી કરતા ખાલી એવું પેલું ઓનલાઈન આવી બીજું આવશે છે 12 તારીખે આવો ઓનલાઈન પીઓને મંગાવી દઈએ. આવશે મારે બે અંગાત આવશે કેવું મંગાવ્યું મેં ડ્રેસ મંગાવ્યો અને મશીન મંગાવ્યું પાર્સલ આવશે 3 તમે તઈ પાર્સલ એટલો હું મંગાવી બીજો 2 જોડી કપડાં મંગાવ્યા કોને મંગાવ્યું ચમ અને ગુડ્ડુ માટાનો ડબ્બા મોટા કોને મંગાવ્યું ડબો ગોપી અંકિતબેન ડબ્બો ચાલો ડબ્બા માટે મંગાવ્યું ગુડ્ડુ માટે મંગાવ્યા છે મંગા પેન્ટ ચણિયા શર્ટ ચણિયા કપડો પેન્ટ શર્ટ ના ગુડ્ડુ ચલો વાળા માટે મંગાવ્યા. પેન્ટ ના એક 300 વાળું 300 આસપાસનું મળ્યું ચાલો ગુડ્ડુ માટે પેન્ટ ટી-શર્ટ આમ પેન્ટ પેલું ખુલ્લું આવે બેગી. કે બેગી અને ડબ્બા માટે તો પેલો ચડ્ડો અને ઉપર ટોપ ખુલ્લું આવે ને ફ્રોક ટાઈપ એવું એ નાનપણથી આમ ગુડ્ડું પેલો પહેરાય છોકરીઓ કપડાં નહીં પહેરાય એટલે એ નહીં શૂટ કરતો આમ ત્યાં બાર પહેરાવવા પડી અને હવે પહેરા પણ પછી છોકરાનું તો ઉઠી છોકરા જાય જેવું એનો ભાઈ એરી ના ચાલ પેલો લોકો પહેરાવે થોડા ટોપ ને હોય ને પહેરાય પણ ફ્રોક ને હોય ને નહીં પહેરાય ને નાનપણથી કદી એટલે આ પેટે હવે પાછા દિયુન પહેરાઈએ છીએ ને એટલે દિયુન માટે એવો મંગાવે ચાલો આ વીરા માટે મંગાવાનું આપણે એને બોલા, વિરાટભાઈ તો બોલા. મને gift આપવા નહીં ખબર હે એવું પૈસા વધારે ને બરાબર 4000 ની ગિફ્ટ મને gift આપવા નહીં 4000 ની ચાલ જાણી આ એ તો બેન હું લાવવાનો હું લાવવાનું હા હું લાવવાનું પાંચસો રૂપિયાનો ડબ્બો લઈને ખબર જા. નહીં. હે gift આપવા નહીં એ ખબર નહીં પણ 4000 ગણાવતા હતા ચાલ જાણી 4000 નહીં કે રશ્મિકા રશ્મિન કે બેન. મને આલમ કે જમના નહીં પછી કે આલુ પડે એટલે એરાવ કી ખબર હા કે તો 12000 થઈ કે હું 12000 સુધી લાવું મંગા એટલે આપણો રક્ષાબંધન ને જો મારા gift ના જો તો મને આલી પડો આવી પણ પણ કો માં પૂછ છો બોલો બીજો જાદો કે તેવું હલવાનો હા તે કોઈ હલવાનો નહીં હું હું વચ્ચે શું તો ખરા એવું ના એવું તો હોય હવે એના તો અમારા તહેવાર કે અમારા હકથી માંગવા પડી એવું કશું ના હોય. ના તમે રક્ષાબંધનના દિવસે માંગો ને હું અનામા બિંબિસારના દિવસે માંગુ